ન્યૂઝ નંબર 1 અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામે કુદરતની અજીબ કમાલ જોવા મળી આવે છે કે જેમાં 5 પાનના બેલીપત્રના 3 દુર્લભ વૃક્ષો જોવા મળ્યા છે। ત્યારે ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ 5 પાનના 200 થી 300 બેલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે। દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બેલીપત્ર લેવા શિવ ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। તો આ 5 પાનના બેલીપત્રોનો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બેલીપત્ર ચઢાવવાનો અનોખો મહિમા છે। બેલીપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે। શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે। બેલીપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે। પરંતુ સામાન્ય રીતે બેલીપત્રમાં 3 પાન હોય છે, જ્યારે ભાગ્યે જ જોવા મળતા 5, 7, 1 અને 11 પાનના બેલીપત્ર દુર્લભ માનવામાં આવે છે। ત્યારે ધારીના દીતલા ગામે આવેલ એક વાડીમાં દુર્લભ એવા 5 પાનના 3 વૃક્ષ આવ્યા છે। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો આ 5 પાનના બેલીપત્ર લેવા માટે આવે છે। ત્યારે ધારી તાલુકાના દીતલા ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બેલીપત્રના 3 વૃક્ષો આવ્યા છે। મોટો 3 વૃક્ષો પર 5 અને 7ના બેલીપત્ર આવ્યા છે। ખેડૂત ઉકાભાઈએ જણાવ્યું હતું કે પહેલા 3 પાનના જ બેલીપત્ર આવતા, પરંતુ 2-3 વર્ષથી અને 7-8 વર્ષોથી 5 પાનના બેલીપત્ર આવે છે। આ 3 વૃક્ષ પર મોટા ભાગે 5 પાનના બેલીપત્ર જોવા મળે છે। ત્યારે શ્રાવણ માસમાં દરમિયાન બેલીપત્ર લેવા ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। બેલીપત્ર મેળવવા ભાવિકો દૂર દૂરથી આવે છે। ખેડૂત ઉકાભાઈ દ્વારા બેલીપત્ર ઉતારી શિવ ભક્તોને આપે છે અને શિવ મંદિરોમાં જાતે મોકલે છે। ભાવિકો મંગાવે છે તેને ફ્રીમાં મોકલી આપે છે। હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી, ગામ દીતલા, તાલુકો ધારી। હવે એક ઝાડ બીલીનું મારીને ભોળાનાથની કૃપાથી મારીને ઉગ્યું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય, ક્યાંય પંચમુખી પાન હોતા નથી, તો મારીને એક ઝાડ ઉગ્યું છે। એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક ઝબલું આપું છું। કોઈ સ્વાર્થ નથી રાખતો, દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું। અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે, બાણેશ છે, પાત્રેશ્વર છે, હાથમહાદેવ છે, દોણેશ્વર છે, ત્યાં બધી હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું। ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે। દરરોજના નહીં કોઈ નક્કી, દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય। કંઈક માણસો ઝાઝા આવે, કંઈક માણસો ઓછા આવે, એટલે 25-30 ઝબલા અમે બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તોય નથી, ઘરે જ પાન એને મળી જાય છે, કોઈને ધક્કો થતો નથી। આ ભોળાનાથની કૃપાથી કુદરતી ઉગ્યું છે। પહેલાં એમાંય 3 જ પાન આવતા હતા, પણ દાદાની દયાથી એમાં હવે 5 પાન મળ્યા આવવા, એટલે આખું ઝાડ જ 5 પાનનું થઈ ગયું છે। એટલે એ દાદાની એટલી કૃપા તો જ આપણે એને ઉગે, નહીંતર થોડું ઉગે। કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન જાહિદીન પરને કરવું કૃપા મર્દનમયન। શ્રાવણ માસમાં આપ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ। આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી, શિવજીની અનન્ય કૃપાથી એક જ બિલ્વ વૃક્ષ છે, એમની અંદરથી 11 મુખ સુધી પાન મળેલા છે। શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે 21 મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી, પણ એ બહુ દુર્લભ છે। આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર દીતલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે। 11 મુખી બિલ્વપત્ર આપે છે, પંચમુખી બિલ્વપત્ર આપે છે। જેમ જેમ પર્શનમ પાપ નાશનમ, શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી, બિલ્વપત્ર દ્વારા પૂજન કરવાથી, ભગવાન શિવને અર્પિત કરવાથી, પંચમુખ છે, ભગવાન શિવ પંચાનંદ છે, ભગવાન શિવ અખંડાનંદ છે, એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલ્વની સેવા મળે છે અને બિલ્વનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે। અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે। એક એક પર્ણનો 3 પાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘબિલ્વ શિવાર પરમસ્તુ। 3 જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિક રૂપ સામાન્ય બિલ્વપત્રમાં, પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે, ભગવાનની પૂજામાં બિલ્વ એમ ઠાકોરજીની પૂજામાં
તુલસીજી વિના ભગવાનની પૂજા અધૂરી રહે, એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપણા આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજીપો વરસે એવી મારી શુભકામના સાથે આપ બધાને હર હર મહાદેવ, જય સીતારામ. અશોક મણવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.